चलो उदाहरण 2.14 उदाहरण 2.14 चलो रकम જોઈએ 5.74 ગ્રામનો એક પદાર્થ 1.2 સેન્ટીમીટર ક્યુબ જેટલા અવકાશ રોકે છે 5.74 ગ્રામ ભાઈ એ દળ કેવા છે 5.74 ગ્રામ અને તે 1.2 સેન્ટીમીટર ક્યુબ જેટલો અવકાશ રોકે એટલે અવકાશ રોકે એટલે જગ્યા જગ્યા that means કદ કદ આપ્યું છે કદને સંકેતમાં હું v વડે દર્શાવું કદ એટલે વોલ્યુમ 1.2 સેન્ટીમીટર ક્યુબ તો સાર્થક અંકને ધ્યાનમાં રાખી તેની ઘનતા શોધો ભાઈ અત્યારે ઘનતાનું સૂત્ર હું યાદ કરાવું છું ઘનતા બરાબર દળ ભાગ્યા કદ આ આપણે શોધવાનું છે ચલો 5.74 દળનું મૂલ્ય ભાગ્યા ભાઈ કદ છે 1.2 આ ગ્રામ આ સેન્ટીમીટર चलो भाई 5.74 भाग्या 1.2 करो चलो 4.78 ગ્રામ પર સેન્ટીમીટર હવે આપણે અહીંયા આગળ સાર્થક અંકને ધ્યાનમાં લેવાના છે તો જુઓ તો દળ અને કદમાં દળમાં કેટલા સાર્થક અંક છે 3 चलो कदमा કેટલા સાર્થક અંક છે 2 તો આપણે જાણીએ છીએ કે ગુણાકાર ભાગાકારમાં જે ઓછામાં ઓછા સાર્થક અંક હોય એને આપણે ધ્યાનમાં લેવાના તો ઓછામાં ઓછા કેટલા થયા 2 તો આપણા જવાબમાં પણ 2 સાર્થક અંક રાખવાના ધેટ મીન્સ આ 8 ને દૂર કરવા પડશે મારે ચલો 8 ને દૂર કરું રાઉન્ડ ઓફ કરું તો શું લખાશે 4.8 સેન્ટીમીટર ક્યુબ 4.8 that's good ग्राम पर सेंटीमीटर 4.8 ग्राम पर सेंटीमीटर क्यूब बोलो भाई ख्याल आवे दरेक ने हाँ सर ओके धारी लो कि कोई एक लंबचौरस पट्टी है लंबचौरस पट्टी है જેની લંબાઈ 16.2 સેન્ટીમીટર અને એની પહોળાઈ ધારી લો કે 10.1 સેન્ટીમીટર સ્પષ્ટ છે સેન્ટીમીટરમાં માપ છે એટલે આપણે માપપટ્ટીની મદદથી માપેલું હશે માટે ત્રુટિ સાથે લખીએ તો સાધનની ત્રુટિ એની લઘુત્તમ માપ ત્રુટિ નિરપેક્ષ ત્રુટિમાં ગણાશે એટલે 0.1 સેન્ટીમીટર આ પણ પ્લસ ઓર માઈનસ 0.1 સેન્ટીમીટર ઓકે તો અહીંયા આગળ એનું ક્ષેત્રફળ કેટલું થશે એનું ક્ષેત્રફળ કેટલું થશે चलो एक क्षेत्रफल शोधવું છે પણ લંબચોરસ પટ્ટીના ક્ષેત્રફળનું સૂત્ર શું LB LB L into B चलो L છે 16.2 B છે 10.1 चलो भाई गुणाकार करो एक सौ 65.24 100 ને કેટલું 163.62 163.65 भी आवे बदलाने आओ हाँ सेंटीमीटर सर। स्क्वायर 62
સર 62 આવશે, 62 65 નહીં. 62. 62. હા. 62. ચલો હવે આપણે તો અહીંયા સાર્થક અંકને ધ્યાનમાં લેવાના છે. ચલો સાર્થક અંકને ધ્યાનમાં લઈએ તો બોલો શું લખાશે? સોળ પોઈન્ટ ચાર. 16.4 તો ક્યાં જાય? 163 આવશે સર. 164. સાર્થક અંક ધ્યાનમાં લઈએ તો શું થશે? 164 સેન્ટીમીટર સ્ક્વેર. ચલો હવે ત્રુટિની વાત કરીએ. ભાઈ ડેલ્ટા એ શું થશે? તો કે આપણને ખબર છે કે આ ગુણાકારનો સંબંધ છે એટલે સાપેક્ષ ત્રુટિ આવશે. ડેલ્ટા a બાય a is equal to delta L by L plus delta B by B. चलो डेल्टा आ A is equal to ये कैपिटल ए गुणाकार में એનું મૂલ્ય છે 164 બ્રેકેટ ડેલ્ટા L એટલે 0.1 ભાગ્યા 16.2 પ્લસ डेल्टा B એટલે પણ 0.1 ભાગ્યા 10.1. ચલો ભાઈ 164 તો આપણે એમને એમ રાખ. ચલો ભાઈ મને કહો 0.1 ભાગ્યા 16.2 શું થશે? ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો સિક્સ. 0.00617. 0067 બરોબર. સર વચ્ચે 1 આવશે. 617. શું? 617. ઓકે 616. ચલો પ્લસ ચલો 0.1 ભાગ્યા 10.1 0.0099. 0.0099 બરોબર. હા સર. ઓકે બંનેનો સરવાળો કરી નાખો ને એને 164 વડે ગુણી નાખો. ચલો એક 1.62,977. 1.62 1.62,977. 977. હા સર. સર આ નહીં આવતું. નથી આવતું. કેટલું આવે છે ભાઈ? 2.6354 આવે છે. 2.63 54. ચાલો હવે આપણે જ્યારે ત્રુટિ લખતા હોઈએ તો અહીંયા ત્રુટિમાં જુઓ 0.1 હતી. હવે એનો સરવાળો કરેલો છે આપણે તેમાં એટલે દશાંશ ચિહ્ન પછી એક સાર્થક અંક રાખવાનો. તો એ 2.6354 માંથી સાર્થક અંકને ધ્યાનમાં લઈએ તો શું લખાશે બોલો? જો ભૈયા ડેલ્ટા A એટલે ડેલ્ટા L by L વત્તા ડેલ્ટા B by B. એટલે આ નિરપેક્ષ ત્રુટિને ધ્યાનમાં લેવાનું. દશાંશ ચિહ્ન પછી એક જ સાર્થક અંક સરવાળા બાદબાકી માટે આપણે દશાંશ ચિહ્ન પછીના સાર્થક અંક ધ્યાનમાં લઈએ. તો દશાંશ ચિહ્ન પછી બંનેમાં એક જ સાર્થક અંક છે. તો આપણા જવાબમાં ડેલ્ટા એમાં પણ દશાંશ ચિહ્ન પછી એક જ સાર્થક અંક રાખવાના હોય તો શું થશે? 2.6. Yes, 2.6. તો મને કોઈ પૂછે કે ભાઈ આનું પરિણામ શું આવ્યું? a પ્લસ ઓર માઈનસ ડેલ્ટા a બરોબર. તો a મળ્યું 164 પ્લસ ઓર માઈનસ 2.6
સેન્ટીમીટર સ્ક્વેર 164 પ્લસ ઓર માઇનસ 2.6 સેન્ટીમીટર સ્ક્વેર. હવે આ 2.6 ની જગ્યાએ કોઈ 3 લખશે તો પણ ચાલશે. 164 પ્લસ ઓર માઇનસ 3 સેન્ટીમીટર સ્ક્વેર. કારણ કે ત્રુટિમાં તમે એક જ દશક ત્રુટિમાં ખાલી એક આંકડો બતાવો તો ચાલે. એટલે 2.6 is approximately 3. એટલે 164 પ્લસ ઓર માઇનસ 3% બોલો ખ્યાલ આવે? હા સર. ચલો ભાઈ હવે નવા ટોપિક પર જઈએ છે. ચેપ્ટર નો નવો ટોપિક ભૌતિક રાશિના પરિમાણ અને પારિમાણિક સૂત્ર. ભાઈ આ ચોપડીનો દાખલો નથી પણ તમને ખબર પડે એ માટે મેં સમજાયેલું છે. કે આવું ત્રુટિમાં આપ્યું હોય તો શું કરવું. ચલો હવે આગળ નવો ટોપિક પરિમાણ અને પારિમાણિક સૂત્ર. ચલો ભાઈ પહેલા લઈએ ભૌતિક રાશિના પરિમાણ. ભૌતિક રાશિના પરિમાણ. ચલો હવે અહીંયા ધ્યાન. દરેકે દરેક ભૌતિક રાશિના એકમો આપણે મૂળભૂત ભૌતિક રાશિ અથવા પાયાની ભૌતિક રાશિના એકમની મદદથી બનાવીએ. દરેકે દરેક ભૌતિક રાશિના એકમો આપણે મૂળભૂત ભૌતિક રાશિ એટલે કે પાયાના એકમોની મદદથી આપણે બનાવીએ છીએ. આ કોઈ પણ ભૌતિક રાશિના મેળવેલા એકમો દ્વારા વ્યક્ત થતી બધી જ ભૌતિક રાશિ સાત મૂળભૂત અથવા પાયાની રાશિઓના સંયોજનના પદમાં દર્શાવી શકાય છે અથવા તો પદમાં આપી શકાય છે. ભાઈ આપણે જે કઈ ભૌતિક રાશિના એકમો મેળવીએ છીએ કે મેળવેલા એકમો દ્વારા વ્યક્ત થતી બધી જ ભૌતિક રાશિ એ સાત મૂળભૂત અથવા પાયાની રાશિઓના સંયોજનના પદમાં આપી શકાય છે. આ મૂળ સાત રાશિઓ ને ભૌતિક જગત આ સાત રાશિઓને ભૌતિક જગતના પરિમાણ કહે છે. સાત પરિમાણ કહે છે. ભાઈ આ સાત જે મૂળભૂત રાશિઓ જે છે એને ભૌતિક જગતની સાત પરિમાણ કહે છે. જેને સંકેતમાં ચોરસ કૌંસ વડે દર્શાવીએ છીએ. તેને સંકેતમાં ચોરસ કૌંસ અથવા બોક્સ આવી વડે દર્શાવાય છે. આ રીતે જોઈએ તો લંબાઈનું પરિમાણ
એને સ્ક્વેર બોક્સ ની અંદર L વડે દર્શાવીએ છીએ. આ લંબાઈનું પરિમાણ છે. પછી દળનું પરિમાણ એને કેપિટલ M વડે દર્શાવીએ છીએ. પછી સમયનું પરિમાણ એને સંકેતમાં કેપિટલ T વડે દર્શાવીએ છીએ. પછી વિદ્યુત પ્રવાહનું પરિમાણ એને કેપિટલ A વડે દર્શાવાય છે સ્ક્વેર બોક્સ. પછી થર્મોડાયનેમિક્સ તાપમાનનું પરિમાણ એને આપણે કેપિટલ K વડે દર્શાવીએ છીએ. ત્યારબાદ જ્યોતિ તીવ્રતા એનું પરિમાણ સ્ક્વેર બોક્સમાં સ્મોલ c વડે દર્શાવાય છે. ત્યારબાદ દ્રવ્યનો જથ્થો એનું પરિમાણ MOL વડે દર્શાવાય છે. MOL વડે દર્શાવાય છે. આ આપણે યાદ રાખીશું કે જુદી જુદી ભૌતિક રાશિના પરિમાણ આપણે આ સાતે સાત જે મૂળભૂત ભૌતિક રાશિ છે એના પરિમાણ આપણે યાદ રાખવાના. લંબાઈ એટલે લેન્થ એટલે એને કેપિટલ L, દળ એટલે માસ એટલે કેપિટલ M, સમય એટલે ટાઈમ એટલે કેપિટલ T. ત્યારબાદ બધી બાકીની ભૌતિક રાશિ એના જે SI એકમોની સંજ્ઞા છે એ જ છે. વિદ્યુત પ્રવાહ કેપિટલ A, તાપમાન કેપિટલ K, જ્યોતિ તીવ્રતા સ્મોલ c, દ્રવ્યનો જથ્થો મોલ. કોઈ પણ ભૌતિક રાશિને વ્યક્ત કરવા માટે આ મૂળભૂત રાશિઓ પર મૂકવામાં આવતા ઘાતાંકને તે ભૌતિક રાશિના પરિમાણ કહે છે. કોઈ પણ ભૌતિક રાશિ કોઈ પણ ભૌતિક રાશિ ને વ્યક્ત કરવા માટે મૂળભૂત રાશિઓ પર મૂકવામાં આવતા ઘાતાંકોને તે ભૌતિક રાશિનું પરિમાણ કહે છે. આ પરિમાણની વ્યાખ્યા છે. કોઈ પણ ભૌતિક રાશિને વ્યક્ત કરવા માટે મૂળભૂત રાશિઓ પર મૂકવામાં આવતા ઘાતાંકોને તે ભૌતિક રાશિનું પરિમાણ કહે છે. સમજીએ તે ભૌતિક રાશિનું આપણે શું કહીએ છીએ? પરિમાણ. ધારી લો સમજવા માટે ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એક ભૌતિક રાશિ થઈ, એનો સંકેત છે કેપિટલ A. એનું સૂત્ર તમને ખબર છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચલો હવે ક્ષેત્રફળ ભૌતિક રાશિ ને વ્યક્ત કરવા માટે મૂળભૂત રાશિઓ પર મૂકવામાં આવે તો જો ક્ષેત્રફળનું પહેલા તો પરિમાણ દર્શાવવું એટલે સ્ક્વેર બોક્સમાં મૂકી દઈએ. ચલો લંબાઈનું પરિમાણ તો કે L, એક જ લંબાઈ એટલે L1. ભાઈ પહોળાઈ એ વન ટાઈપ ઓફ લંબાઈ જ થઈ, ફરીથી L. તો L1 એટલે L2. તો આ જે આપણે યોગ્ય ઘાતાંક મૂકી 2, આ 2 ને શું કહેવાય? તે ભૌતિક રાશિનું પરિમાણ. તે ભૌતિક રાશિનું પરિમાણ. બોલો ક્લિયર છો? હા સર. ભાઈ યંત્રશાસ્ત્રની અંદર આપણે સામાન્ય રીતે લંબાઈ, દળ અને સમયનો ઉપયોગ કરીએ છીએ. યંત્રશાસ્ત્રની બધી જ ભૌતિક રાશિને લંબાઈ, દળ અને સમયના પરિમાણ વડે દર્શાવી શકાય.
યંત્રશાસ્ત્રની બધી જ ભૌતિક રાશિના પરિમાણને લંબાઈ, દળ અને સમયના પરિમાણ વડે દર્શાવી શકાય છે. ધ્યાન રાખો. ઓકે. પારિમાણિક સૂત્ર અને પારિમાણિક સમીકરણ. પારિમાણિક સૂત્ર, પારિમાણિક સૂત્ર અને પારિમાણિક સમીકરણ. પારિમાણિક સૂત્ર અને પારિમાણિક સમીકરણ. ભાઈ આપેલી ભૌતિક રાશિ ને કેટલી અને કઈ મૂળભૂત રાશિઓ દ્વારા દર્શાવી શકાય? આપેલી જે ભૌતિક રાશિઓ હોય એને કેટલી અને કઈ મૂળભૂત ભૌતિક રાશિઓ વડે દર્શાવી શકાય તે દર્શાવતા સમીકરણને તે ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર કહે છે. ફરી બોલું, ધ્યાન રાખજો. આપેલ ભૌતિક રાશિને આપેલ ભૌતિક રાશિને કઈ અને કેટલી મૂળભૂત, કઈ અને કેટલી મૂળભૂત રાશિઓ દ્વારા દર્શાવી શકાય? આપેલ ભૌતિક રાશિને કઈ અને કેટલી મૂળભૂત રાશિઓ દ્વારા દર્શાવી શકાય છે તે દર્શાવતા સમીકરણ, તે દર્શાવતા સમીકરણ તે ભૌતિક રાશિ પારિમાણિક સૂત્ર કહે છે. તે ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર કહે છે. ફરી બોલું, ધ્યાન રાખજો. આપેલ ભૌતિક રાશિને કઈ અને કેટલી, આપેલ ભૌતિક રાશિને કઈ અને કેટલી મૂળભૂત રાશિઓ દ્વારા દર્શાવી શકાય તે દર્શાવતા સમીકરણને તે ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર કહે છે. ફરી બોલું, ધ્યાન રાખજો. પછી આપણે સમજીએ આ બધી વસ્તુ, પણ અત્યારે ખાલી વ્યાખ્યા જોઈએ. આપેલ ભૌતિક રાશિને કઈ અને કેટલી મૂળભૂત ભૌતિક રાશિઓ દ્વારા દર્શાવી શકાય છે તે દર્શાવતા સમીકરણને તે ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર કહે છે. ઓકે. કોઈ ભૌતિક રાશિને તેના પારિમાણિક સૂત્ર સાથે લખવાથી કોઈ ભૌતિક રાશિ તેના પારિમાણિક સૂત્ર સાથે લખવાથી મળતા સમીકરણ તે ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર કહે છે, પારિમાણિક સમીકરણ કહે છે. ટૂંકમાં પારિમાણિક સૂત્ર એ જ પારિમાણિક સમીકરણ કહેવાય. કોઈ ભૌતિક રાશિને તેના પારિમાણિક સૂત્ર સાથે લખવા મળતા સમીકરણ એટલે કે પારિમાણિક સૂત્ર થયું. સમીકરણને તે ભૌતિક રાશિ પારિમાણિક સમીકરણ કહે છે. બોલો, ક્લિયર છો? આ વ્યાખ્યાથી સમજાઈશ. આ ખાલી વ્યાખ્યાઓની ચર્ચા હતી. હવે આપણે બધી જુદી જુદી ભૌતિક રાશિના પારિમાણિક સૂત્રો બનાવતા શીખીશું, જે હવે તમારે 12મા ધોરણ સુધી યાદ રાખવાનું. એકવાર બનાવતા આવડી જશે તો તમે યાદ નહીં હોય તો પણ જાતે પણ લખી શકશો. ચલો જોઈએ. ધ્યાન રાખજો. પારિમાણિક સમીકરણ અથવા પારિમાણિક સૂત્ર બનાવતા શીખવાડું છું. આપણે પહેલા બધી યાંત્રિક રાશિઓની ચર્ચા કરીશું, જેથી એમાં મૂળભૂત રાશિ તરીકે 3 રાશિ આવશે.
ચલો જુદી જુદી ભૌતિક રાશિ ના પારિમાણિક સૂત્રો બનાવતા શીખવાડું છું, ધ્યાન રાખજો. પહેલી ભૌતિક રાશિ લઉં છું ક્ષેત્રફળ. ભાઈ ક્ષેત્રફળ એનો એસઆઈ એકમ. ભાઈ ક્ષેત્રફળનો એસઆઈ એકમ આપણે શું લખીએ છીએ? સર બ્લર દેખાય. બ્લર દેખાય છે? એક જ મિનિટ. ચલો એક ક્ષેત્રફળનો સંકેત લઈએ છીએ કેપિટલ એ. એનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ આ એનું સૂત્ર છે. ચલો એનું પરિમાણ અને પારિમાણિક સૂત્ર બનાવીએ. પેલા પરિમાણ તો લંબાઈ એનું પરિમાણ છે l, પહોળાઈ એનું પણ પરિમાણ l, એટલે l into l એટલે L2. તો આ ક્ષેત્રફળનું પરિમાણ થઈ ગયું L2. આનું પારિમાણિક સૂત્ર કોઈ પૂછે તો એનું પારિમાણિક સૂત્ર કહેવાય m0 L2 T0. m0 L2 T0. આનો અર્થ શું? તો કે અહીંયા આગળ ક્યાંય સમીકરણમાં દળ નથી આવ્યું, આમાં ક્યાંય દળ ના આવ્યું, નથી સમય આવ્યો, માટે દળ અને સમય નથી, ખાલી લંબાઈ અને પહોળાઈ છે, માટે L2. m0 L2 T0 એ એનું પારિમાણિક સૂત્ર કહેવાય. બોલો ખ્યાલ આવે ભાઈ? હા સર. ઓકે. તેનો એસઆઈ એકમ કે મીટર સ્ક્વેર. કેમ? તો કે લંબાઈનો એકમ મીટર, પહોળાઈનો એકમ. અને આમ જોઈએ તો આ l એટલે મીટર, એનો સ્ક્વેર છે મીટર સ્ક્વેર. ભાઈ આ ક્ષેત્રફળ. ચલો બીજી ભૌતિક રાશિ લઈ લઈએ પદ. સંકેત છે v. સર પાછું આપણે એના પરિમાણની ચર્ચા કરવાની છે, એટલે હું ચોરસ બોક્સમાં એનો સંકેત લખું છું. જુઓ કદ v. એનું સૂત્ર તો આપણે જાણીએ છીએ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા જાડાઈ અથવા ઊંચાઈ. ચલો તમે કહો કે ભાઈ એનું પરિમાણ શું થશે? L ઘન. લંબાઈ યસ L. લંબાઈ એટલે L, પહોળાઈ એટલે પણ L, ઊંચાઈ એટલે પણ L into L into L એટલે L ઘન. ચલો એનું પારિમાણિક સૂત્ર શું થશે? m0 L3 T0. That's good. m0 L3 એનો એકમ શું થશે? તો કે લંબાઈનો એકમ મીટર, એનો ક્યુબ એટલે મીટર ક્યુબ. બોલો ક્લિયર છો ભાઈ? હા સર. ઓકે. ત્રીજી ભૌતિક રાશિ લઉં છું ઘનતા. ઘણા દળ ઘનતા પણ બોલે છે. એને સંકેતમાં હું રો વડે દર્શાવું છું. એનું સૂત્ર છે દ્રવ્યમાન ભાગ્યા કદ. એનું સૂત્ર છે દળ ભાગ્યા કદ. ચલો હવે એનું પરિમાણ બનાવતા શીખવાડું. દળ એટલે સર તમારો અવાજ કપાય છે. એ અવાજ નથી આવતો બરોબર? સર આવે છે. આવે છે સર. ઓકે. જો ભાઈ અહીંયા આગળ દળ એટલે માસ એટલે m, પણ એક જ દળ છે એટલે m ની એક ઘાત ભાગ્યા કદ. હવે આપણને ખબર છે કદનું પરિમાણ શું છે? L3 એટલે m1
ભાગ્યા L3 તો બોલો m1 ભાગ્યા L3 એ એનું પરિમાણ થયું m1 ભાગ્યા L3 ચલો એનું સાદું રૂપે પારિમાણિક સૂત્રમાં લખી નાખો m1 L minus 3 T0 m1 L minus 3 કેમ minus 3 તો છેદમાં હતા માટે L minus 3 T0 ચલો એકમ બનાવો તો m એટલે માસ દળ એનો એકમ કિલોગ્રામ એસઆઈ એકમ લખવાનો એની એક ઘાતાંક છે એટલે ખાલી કિલો ચલો L એટલે લેન્થ એનો એસઆઈ એકમ મીટર પણ એનો ક્યુબ છે પણ માઈનસ 3 લાગે છે એટલે મીટર રેઝ ટુ માઈનસ બોલો ખ્યાલ આવે છે ભાઈ હા સર હા ચલો સર આગળ વિચારીએ આવર્તકાળ સંકેત છે કેપિટલ ટી આવર્તકાળ એટલે એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય એટલે સૂત્રમાં ખાલી સમય લખું છું અથવા તો એક દોલન પૂર્ણ કરવા માટેનો સમય એવું લખી નાખું છું એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય તો છે તો ખાલી સમય જ ને તો ભાઈ સમય ધેટ મીન્સ કેપિટલ ટી વડે દર્શાવીએ પારિમાણિક સૂત્રમાં એટલે કે પરિમાણમાં પણ ખાલી એક જ સમય છે એટલે ટી પણ થાય તો પારિમાણિક સૂત્ર શું લખાશે બોલો M0 L0 T1 ધેટ્સ ગુડ M0L0 T1 ઓકે એનો એકમ શું થશે સેકન્ડ યસ સેકન્ડ કેમ તો કે m 0 છે l પણ 0 છે ખાલી t નો એક એટલે સેકન્ડ ચલો નંબર 5 આવૃત્તિ બે આવૃત્તિ એટલે ફ્રીક્વન્સી એને સંકેતમાં f વડે દર્શાવીએ છીએ અને તમે આગળ આમ લખશો ન્યુ વડે એટલે એને આમ પણ દર્શાવી શકાય છે ઓકે આવૃત્તિ એટલે આવર્તકાળનો વ્યસ્ત 1 આવર્તકાળ ચલો મને એનું પરિમાણ લખાવો ચલો 1/T1 1/T T1 છે ચલો તેનું સાદું રૂપ અહીંયા પારિમાણિક સૂત્રમાં શું લખાશે M0 L0 T minus 1 -1 રાઈટ M0L0 T-1 અને તેનો એસઆઈ એકમ સેકન્ડ સેકન્ડ બોલો ક્લિયર છો હા સર ચલો આગળ જઈએ વેગ અથવા ઝડપ વેગ અથવા ઝડપ